મોરલી, આર્થિક કે મેન્ટલી બધો જ સપોર્ટ પરિવારનો છે. અને એ વગર એકલો માણસ કંઈ ન કરી શકે. કારણ કે છેલ્લે તો બધું મેળવીને શું જોઈએ છે? પરિવારનું સુખ. જો પરિવારનું સુખ દાવ પર લગાડવું પડતું હોય તો આ કરીને શું રિઝલ્ટ છે? એ મારા સૂકું પાંદડું પણ ન હાલે. હવે કેવી રીતનો સપોર્ટ એટલે કે ફિઝિકલી દે એમ નહીં, એ લોકો માનસિક તમારી હારે હોવા જોઈએ. મારે તો ફિઝિકલી છે, માનસિકય છે, આર્થિકય છે અને શારીરિકય છે. આખો પરિવાર સાથે છે. કારણ કે એને ગમે છે, ફાધરને ગમે છે, દીકરાને ગમે છે. હવે જ્યારે ફાધરને ગમે છે, મધરને ગમે છે, દીકરાને ગમે છે અને વાઈફને ગમે છે, તો પછી મારે હવે દુનિયાની કોઈની અપેક્ષા રાખવાની જરૂર નથી. ભાઈઓને એટલે ગમે છે કે ભાઈઓ ધંધો કરે છે, એ એને બરાબર ખબર છે કે આ કોન્સેપ્ટ આપણે પૈસા વાપરવાનો છે. ઓલરેડી આપણું માર્કેટિંગ થઈ રહ્યું છે. તમે ધંધો કરો, હું આ કામ કરું, ફળ પૂરો પરિવાર ભોગવે છે. એટલે મોરલી, આર્થિક કે મેન્ટલી બધો જ સપોર્ટ પરિવારનો છે. અને એ વગર એકલો માણસ કંઈ ન કરી શકે. કારણ કે છેલ્લે તો બધું મેળવીને શું જોઈએ છે? પરિવારનું સુખ. જો પરિવારનું સુખ દાવ પર લગાડવું પડતું હોય તો આ કરીને શું રિઝલ્ટ છે? તે મારા પાઠમાં ભગવાનની પક્ષપાત કૃપા છે. જો મને આવું બધું પ્લેટફોર્મ મળ્યું છે અને મારો એ શોખ બની. આખી દુનિયા તમને ફેસિલિટી મળી શકશે, આખી દુનિયાનું સુખ ભોગવી શકશો, પણ પરિવાર સાથે નહીં હોય ને તો તમારું સુખ ઝીરો છે, તમારા પૈસા ઝીરો છે. પૈસા પરિવારને દાવ પર લગાવીને કોઈ વસ્તુ મેળવવી નહીં સુખી થાવ, હું તમને ગેરંટી આપીશ. પણ પરિવારને તમે ગમે એટલો ભોગ આપવો પડે, પ્રાયોરિટી જો પરિવાર હશે તો બાકીનું બધું બાય પ્રોડક્ટ હશે. એના માટે દાવ પર લગાવવું પડશે. તમારી ખુશી દાવ પર, તમારું માન દાવ પર, તમારું સન્માન દાવ પર. તમે અપેક્ષા પરિવારમાં માન નહીં રાખશો તો નહીં મળે. તમને દુનિયા આખી સલામ મારતી હશે, સેલ્યુટ કરતી હશે, પણ પરિવાર પાસે અપેક્ષા નહીં રાખતા, નકર પરિવાર તૂટી જાય અને તૂટે છે. બધાની અપેક્ષા વધી જાય છે અને બધાની ફૂલફિલ થતી નથી. બધાની પ્રાયોરિટી જ્યારે પરિવાર હોય, અમારા પરિવારને પ્લસ એટલે બધા પરિવાર એટલી સમજદારી છે કે અમારો પરિવાર સુખી અને સફળ બેય છે, જેનું કારણ છે અમે જોઈન્ટ છીએ. 87 વર્ષના ફાધરે છે અને 7 મહિનાનો 6 મહિનાનો હમણાં એક દીકરો જન્મ્યો. આ બધાને જ સાથે છે અને બધાને જ ખબર છે અને બધા જ ખુશ છે અને બધા જ હારે છે. બિકોઝ કે બધાને એ ખબર છે સફળતા, સુખ અને સંપત્તિ બધું જ આમાં સમાયેલું છે. આ બધાની અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજદારી છે, એટલે ભગવાનની પક્ષપાત કૃપા છે.